સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલાય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। ત્યારે હાલ ગુજરાત ઉપર એક સાયક્લોન સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હાલ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, તો કેટલાય વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને આગામી 5 દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। તેમજ હવામાન વિભાગના મોડલ પ્રમાણે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે તેવી સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તરફના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે। તેમજ હાલના સમયમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી તેમજ વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢના કેટલાય વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તેમજ આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આજે અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદ પડશે। તેમજ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે અને અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બની રહી છે। આ બે સિસ્ટમના કારણે 8 થી 14 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે। તેમજ અંબાલાલ પટેલે તેમ પણ જણાવ્યું છે કે આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 14 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે। તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ પર નવી સિસ્ટમ બંધાઈ છે, એક દક્ષિણ ગુજરાત તરફ, બીજી ઉત્તર ગુજરાત તરફ અને ત્રીજી રાજસ્થાન તરફ છે। આ સિસ્ટમના કારણે વરસાદી ગતિવિધિ વધી છે, જેના કારણે સમગ્ર જુલાઈ માસ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહેશે। ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે। તેમજ બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। નર્મદા, તિલકવાડામાં 2.5 ઇંચ તેમજ વડનગર, પાલનપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે દાહોદ અને ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 5 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।